નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। ફાયર એનઓસી વગર ચાલતા ગેમ ઝોન, હોસ્પિટલો, રેસ્ટોરન્ટો, શોપિંગ મોલ અને કોમર્શિયલ બિલ્ડિંગમાં ચેકિંગ હાથ ધર્યું અને સીલ મારવાની કાર્યવાહી કરાઈ। કલાનગરી વડોદરાના કલાકારો માટે ટાઉન હોલની અછત સહિતના પ્રશ્નો મુદ્દે કલાકારોની રજૂઆત। મહાત્મા ગાંધીનગર ગૃહ જેવું ઉત્તમ ટાઉન હોલ ડેમોલિશન ન કરીને રિનોવેટ કરવામાં આવે તેવી માંગ કરાઈ। વડોદરા હાલોલ હાઈવે પર કોટંબી પાસે બોલેરો પિકઅપ પલટી મારી જતા અકસ્માત સર્જાયો। પ્રાથમિક માહિતી પ્રમાણે અકસ્માતમાં 4 થી વધુના મોત, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એસએસજી ખસેડ્યા। હવે જોઈએ વિગતવાર સમાચાર। અખિલ મહારાષ્ટ્રીયન યુવક સંગઠનના પ્રમુખ દ્વારા ફાયર સુરક્ષા માટે કાર્યવાહી કરાય તેવી માંગ કરી હતી। અખિલ મહારાષ્ટ્રીયન યુવક સંગઠનના પ્રમુખ વિજય જાદવની આગેવાનીમાં આવેદનપત્ર આપ્યું હતું, જેમાં શહેરની શાળા, કોલેજો, અતિથિગૃહ, નગરગૃહ, સરકારી કચેરીઓ સહિતના સ્થળે ફાયર સુરક્ષાનું અમલીકરણ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। સાથે જ જે દોષિતો છે તેમની સામે કાર્યવાહીની માંગ કરી હતી। આજે અખિલ મહારાષ્ટ્રીયન યુવક સંગઠનના અગ્રણી વિજય જાદવ દ્વારા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે પાલિકાનું તંત્ર હવે ઊંઘમાંથી જાગ્યું છે અને પાલિકા કચેરીમાં ફાયર સુરક્ષાને લઈ કામગીરી થઈ રહી છે। અમારી રજૂઆત બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે। હજુ અમારી માંગ છે કે શાળા, કોલેજ, અતિથિગૃહ, દવાખાના, નગરગૃહ સહિતના સ્થળે ફાયર સુરક્ષાની કામગીરી કરાય અને આ મામલે જેમણે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી નથી તેની સામે કાર્યવાહી કરાય। આજે અમે સોમવારે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વતી વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું, જેનું કારણ એવું હતું કે જે રાજકોટમાં જે ઘટના થઈ હતી એના બાદ જે સેફટી અને ફાયરની જે સામગ્રીને લઈને જે ચર્ચાઓ ચાલતી હતી એના બાદ આપણું તંત્ર જાગ્યું હતું અને ઘણી બધી જગ્યાઓ પર એમને શોધખોળ કરીને ઘણા એવા જગ્યાઓ જે એવી હતી કે જ્યાં એમને સેફટીના સાધનો મળ્યા નહીં, તો એ વાતને લઈને અમારા સંગઠનોથી આવેદનપત્ર કર્યું હતું અને એમાં એક મહત્ત્વની વાત અમે કરી હતી કે અત્યાર સુધી જેવી રીતે આપણું હરણીકાંડ થયું, એક કાંડ પછી આપણી સાવચેતી કેટલી હતી। આજે દુઃખથી કહેવું પડે છે કે એક કાંડ થયું, રાજકોટનું જે કાંડ થયું એના પછી તંત્ર જાગ્યું, એના પછી તમે જુઓ કે ઠેર ઠેર સેફટીના સાધનો છે નથી। તો અમારી માંગ એવી હતી કે આ જે પણ સ્થળો છે કે જ્યાં સેફટીના પૂરતા સાધનો નથી તે એવા સમયે લાગતા વળગતા જે પણ અધિકારી છે તે સંચાલકો પર તમારે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એનું અમે આવેદનપત્ર આપ્યું હતું। અને આજે અમે જોયું જ્યારે અત્યારે કોર્પોરેશનની અંદર સેફટીની કામગીરી ચાલી રહી છે, તો સૌથી પહેલાં તો એક વાત કરીશ કે આપણા કમિશનર શ્રી, યુ આર વેલ એજ્યુકેટેડ પર્સન છો અને જ્યારે તમારા જ ઘરમાં આવી પરિસ્થિતિ હોય તો લોકોની અપેક્ષાઓ શું રાખવાની? જ્યારે આવું અમે જનતા જાગૃત થાય છે, જનતા તમને આવેદન કરે છે અને હાલ વાત કરીએ તો આપણા મુખ્યમંત્રીશ્રીએ પણ લાલાક કરી હતી, તો એ વાતને ધ્યાને આ લોકો તરત જ જાગી ગયા। એટલે વાત એવી છે કે વડોદરા શહેરની અંદર ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં ખરેખર સેફટીની સાધનોની અછત છે। અને બીજી વાત તમને કહીશ કે આજના જે ન્યૂઝપેપરની અંદર અમે વાંચ્યું કે આપણા ધારાસભ્ય આપણે શૈલેષભાઈ સોટાની 2 સ્કૂલો છે એમાં એક નોટિસ આપેલી છે। એટલે ક્યાંક એવું છે કે આ તો ખરેખર આ બાળકોની હત્યા જ કહેવાય કે જ્યારે તમે આટલું મોટું સંચાલન કરતા હોય તો તમારે સેફટીને ધ્યાનમાં લઈને પણ કામગીરી કરવી જોઈએ, પણ આ તો ક્યાંક અંધેરનગરી પાંડુરાજે જેવું કાર્ય ચાલી રહ્યું છે। પણ ઠીક છે, અમે આવેદન આપ્યા પછી તંત્ર જાગ્યું છે એ સારી વાત છે। અને સાથે સાથે વડોદરા શહેરની અંદર જે પણ એવી સંસ્થાઓ છે, જે પણ આવાસના મકાનો છે, સરકારી કચેરીઓ છે અને ખાસ કરીને મેરેજ હોલ કે જ્યાં પણ આવી સેફટી સાધનોની અછત હોય તો જે તે અધિકારી અને જે તે સંચાલકોની સામે લાલાક કરીને એમને સસ્પેન્ડ કરીને અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એ જો અમે માંગ કરી છે। વિજય જાદવ, પ્રમુખ અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન। કોટંબી ખાતે ગમફાર અકસ્માત થતા ઈજાગ્રસ્તોને એસએસજી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। અકસ્માતમાં 4ના મૃત્યુ નિપજ્યા છે। વડોદરા નજીક આવેલા કોટંબી પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં આખું પિકઅપ વેન કેનાલમાં ખાબક્યું હોવાની માહિતી મળી હતી, જેમાં 4 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે ઈજાગ્રસ્તોને એસએસજી સારવાર અર્થે ખસેડ્યા હતા। વડોદરા હાલોલ હાઈવે પર બોલેરો પિકઅપ પલટી મારી જતા 15 થી 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। 6 થી 7 એમ્બ્યુલન્સ એસએસજી હોસ્પિટલ પહોંચી હતી। કોટંબી ખાતે સ્થળ પર ફાયર બ્રિગેડ પહોંચ્યું હતું તથા બચાવ કામગીરી હાથ ધરી હતી।
કારેલીબાગ વિસ્તારમાં આવેલ પીએમ સ્કાય હાર્મોનીમાં ફાયર સિસ્ટમ શોભાના ગાંઠિયા સમાન છે, જેને લઈને રહીશો દ્વારા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. કારેલીબાગ પીએમ આવાસ યોજના સ્કાય હાર્મોનીમાં ફાયર સિસ્ટમ કાર્યરત ન હોવા છતાં એનઓસી આપી રહીશોની જિંદગી જોખમમાં મૂકી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશોએ કારેલીબાગ પોલીસમાં અરજી કરી છે. હિતેશ સાંગળિયાએ અરજીમાં જણાવ્યું છે કે અમારી 7 માળ સુધીની આવાસ યોજનાના મકાનોમાં ફાયર સેફ્ટી લગાવાઈ હતી, પરંતુ કાર્યરત ન હોવાથી જાણ મ્યુનિસિપલ કમિશનરને થઈ હતી, જેથી તેમણે ફાયર સિસ્ટમ ઊભી કરવા જણાવ્યું હતું. કામ થયું પણ અધૂરું કામ કરી ફાયર બ્રિગેડમાંથી એનઓસી મેળવાય આ અંગેની ફરિયાદ 21 માર્ચ 2024ના રોજ અફોર્ડેબલ હાઉસિંગ ઓફિસમાં આપી હતી, છતાં કાર્યવાહી કરાઈ ન હતી. ફાયર સિસ્ટમનું કામ ચાલુ હતું. કામ પૂરું થયા પહેલાં જ કોન્ટ્રાક્ટરે એનઓસી આપી દેવાઈ હતી. હાલ ગરમીમાં કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી જાન અને માલહાનિ થવાની શક્યતાઓ છે. એનઓસીમાં વિરલ નામના વ્યક્તિ દ્વારા ચેકિંગ સિસ્ટમ ચાલુ હોવાથી પુષ્ટિ કરાઈ હતી. રાજકોટની દુર્ઘટના બાદ ગંભીર બેદરકારી સામે આવી છે, ત્યારે સ્કાય હાર્મોનીમાં રહીશોની જિંદગી જોખમમાં મૂકનાર ફાયર બ્રિગેડ, એફોર્ડેબલ હાઉસિંગના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. સૌપ્રથમ તો રાજકોટની અંદર જે આ અગ્નિકાંડ થયો તેની અંદર જે મૃતાત્માઓ છે તેમને મારા હૃદયથી શ્રદ્ધાંજલિ છે. પ્રભુ તેમની આત્માને શાંતિ આપે. મારું નામ હિતેશ દિનેશભાઈ સાંગઠિયા છે. હું વડાપ્રધાન આવાસ યોજના કારેલીબાગ સ્કાય હાર્મોની આનંદનગરની સામે રહું છું. હું અહીંયા છેલ્લા 7 વર્ષથી રહું છું. આ 11 ટાવરની સોસાયટી છે, 383 મકાનો છે. માન્ય વડાપ્રધાન શ્રીની આ એક યોજના એવી છે કે જેમાં લોઅર ઇન્કમવાળા લોકો માટેના મકાનો છે. તેની અંદર તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવેલી છે. ગેસ લાઇન, પાણીની લાઇન અને ફાયરની સિસ્ટમ. 7 માળ છે એટલે ફાયરની સિસ્ટમ હોવી લાજમી છે. જ્યારે મકાનો બની ગયા અને લોકો રહેવા આવ્યા ત્યારે ફાયર સિસ્ટમ નાખવામાં આવેલી હતી અને આના બનાવનાર છે રાજકમલ બિલ્ડર અંકિતભાઈ. તે ટાઈમે બી ફાયર સિસ્ટમ માટે અમે ધ્યાન દોર્યું હતું કે ભાઈ આ ફાયર સિસ્ટમ પહેલાં જેવી ચાલતી નથી, પણ ત્યાં સુધીમાં કોઈ હોનારત થઈ નથી એટલે વાંધો નહોતો. પરંતુ વડોદરા અંદર જ્યારે બોટકાંડ થયા પછી માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબ રાણા સાહેબ આવ્યા પછી તેમના ધ્યાને આવતા તેમણે તમામ આવાસ યોજનાઓ પર આ લાઈનો નવેસરથી નાખવા માટેની તેમણે તજવીજ કરવાનું તેમણે આદેશ કર્યો. જેના ભાગરૂપે અમારી સોસાયટી સ્કાય હાર્મોનીની અંદર પણ નવી ફાયર સિસ્ટમ ઊભી કરવા માટેની જરૂરિયાત જણાઈ તો અમારે ત્યાં બી કામગીરી ચાલુ થઈ. તે કામગીરી કરીબન 6-7 મહિના પહેલાં ચાલુ કરવામાં આવી હતી. આપ જોઈ શકો છો આ કામગીરી માટેનું આ સિસ્ટમ છે. હવે જ્યારે કામગીરી ચાલતી હતી તે સામે મારે ધ્યાને આવ્યું એટલે હું આકાશભાઈ મિસ્ત્રી છે જે નિલેશ પરમાર સાહેબની નીચે આવે છે, મેં તમને જાણ કરી દીધું સાહેબ આ જે સિસ્ટમ નાખેલી છે તે બરાબર કાર્યરત નથી. તો મને કે કેવી રીતે કાર્યરત નથી મને સમજાવો. બીજું સાહેબ પાઇપો નાખવામાં આવેલા છે. પાઇપોમાં એક માળ છોડીને પાઇપો નાખવામાં આવેલી છે, પેલી ટોટીઓ. બીજું કે જે ફાયર સિસ્ટમનો નિયમ એવો છે કે પાણી, લિક્વિડ ફોર્મ અને પાવડર ફોર્મ અને એલાર્મ સિસ્ટમ આની મહત્ત્વની વસ્તુ છે. જ્યારે સૌ પ્રથમ આગ લાગે એટલે પહેલાં એલાર્મ વાગે, જે એલાર્મ સિસ્ટમ ઓલરેડી વાગતી નથી કે એલર્ટ આપતી નથી, જે આપ જોઈ શકો છો. બીજું કે લિક્વિડ ફોર્મ અને પાવડર ફોર્મ. આગ લાગે એટલે પહેલાં માણસ બોટલ લઈને દોડે કે ચલો ભાઈ આગ લાગે છે એટલે આગ ઓલવા માટે બોટલનો ઉપયોગ કરે, પરંતુ 2017 જે બોટલ નાખવામાં આવેલા છે કોઈપણ જાતના બોટલો બદલવામાં આવેલા નથી. જ્યારે કમિશનર સાહેબે ઓર્ડર કરેલો હોય કે તમામ પ્રકારની સિસ્ટમ અપગ્રેડ કરવાની, તો કેમ આ બોટલો અને આ પેનલને અપગ્રેડ કરવામાં નથી આવી. ત્યારબાદ આ પાણીના પંપની વાત આવે. પાણીના પંપનું કનેક્શન અમારી પાણીના ટાંકીના અંદર આપવામાં આવેલું છે. એટલે માણસ શું કરે પછી જ્યારે પાવડર ફોર્મ અને લિક્વિડ ફોર્મનું કામ પૂરું થાય એટલે નીચેની લાઇટ કનેક્શન એ અરસામાં બંધ કરવામાં આવે, કેમ કે જો પાણી ડાયરેક્ટ નાખવા જાય તો શોર્ટ લાગવાની 100% શક્યતાઓ છે. ત્યારબાદ પ્રેશરથી પાણી આવે તો એ આગ આપણે ઓલવી શકીએ, પરંતુ તેના માટે આપણે અહીંયા એક મોકડ્રીલ રચવી પડે, કારણ કે 383 મકાન એટલે કરીબન 2000 થી 2500 માણસો અહીંયા રહી છે. એટલે ટાવરના 5-5, 10-10 લોકોને બોલાવીને તમારે એની સમજ આપવી પડે કે ભાઈ આ તમારે ત્યાં આગ લાગે બરાબર છે તો તમારે આવી રીતે એને આગ ઓલાવવાની. પરંતુ રાજકમલ બિલ્ડર દ્વારા, કોર્પોરેશનના અધિકારી દ્વારા અમારા ત્યાંના એક રહેવાસી વિરલભાઈને સાથે રાખીને આ સિસ્ટમ ચાલુ છે તેવી મોકડ્રીલ બતાવ્યું એવું કહેવામાં આવે છે. હવે અમને તો ખબર જ નથી કે અમે તો જોયું જ નથી. અને એનઓસીની અંદર વિરલભાઈનો ઉલ્લેખ છે કે વિરલભાઈને એમની હાજરીમાં બતાવવામાં આવેલું છે. તો શું 383 મકાનની અંદર ફક્ત વિરલભાઈ જ રહે છે? સમજો સપોઝ વિરલભાઈથી
કોઈ કામ અર્થે ગયા હોય અને આગ લાગી હોય તો આ આગ ઓલવે કોણ? વિરલભાઈ આવે ત્યાં સુધી રાહ જોવાની. હવે અમારા ટાવરમાં 7 માળ છે અને 39 ઘર છે. તમે ફરીને પૂછી શકો છો, કોઈને પણ આનું નોલેજ છે નહીં. આ વિષયની કમ્પ્લેન કઈ જગ્યાએ કરી? હવે આની જાણ થતાં એટલે મેં 21/3/2024ના રોજ એફોર્ડેબલ હાઉસિંગમાં આ કાગળ છે મારી પાસે, તેની મેં જાણકારી એટલે રાઇટિંગમાં આપેલી છે કે ભાઈ અમારે ત્યાં જે સિસ્ટમ નાખવામાં આવી છે, તમે પેવર બ્લોકને બધું ઉખાડીને ગયા છો, તે આજ દિન સુધી પૂરવામાં નથી આવ્યું અને જે સિસ્ટમ છે તેની એનઓસી બારોબાર લઈ લેવામાં આવેલી છે તેવું મારા ધ્યાનમાં આવેલ છે. તે લોકોએ કીધું કંઈ વાંધો નહીં, અમે આગળની કાર્યવાહી કરીશું અને એને નોટિસ આપી અને આ તમને આ ખાડા બી પુરાઈ જાય અને તમારી સિસ્ટમ અપગ્રેડ થાય. એના વડોદરા શહેરનો આ કારેલીબાગ વિસ્તારને સ્કાય હાર્મની એપાર્ટમેન્ટ છે, જે મુખ્યમંત્રી આવાસ યોજનાના આવાસો બનેલા છે. આ આવાસ યોજનામાં હાલમાં જોયું આપણે કે જે રીતની સિસ્ટમો લગાવવામાં આવી છે, ખાલી લગાવવા ખાતર લગાવી દીધી છે, હજુ ખાડા ખોદેલા છે, સિસ્ટમ હજુ કાર્યરત કરી નથી, તેમ છતાં એનઓસી આપી દેવામાં આવી છે. આની અમે આખા વડોદરા શહેરમાં જે મુખ્યમંત્રી આવાસ યોજના બની છે તમામ જગ્યાએ તપાસ કરી, તમામ જગ્યામાં નાણાં મેળવવા, બિલ ચૂકવવા કે બિલ પકવવા માટે આ ફક્ત થાંભલા ઊભા કરી દીધા છે, પરંતુ સિસ્ટમ જે રીતના જોવા જઈએ બંધ સિસ્ટમ છે, કોઈને સમજ આપવામાં નથી આવી. બિલ પાસ થઈ જાય એના પછી આ લોકો હાથ અધ્ધર કરી દીધા છે. આની અંદર વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર, કાર્યપાલક ઇજનેર અને સાથે ફાયર બ્રિગેડના ફાયર વિભાગના જે પણ અધિકારી છે તમામ જવાબદાર છે. જે તે બોટકાંડ બનાવ બન્યો ત્યારબાદ ફટાફટ ફાયર સિસ્ટમ બધે લગાવી છે, પરંતુ કાર્યરત કરવામાં આવી નથી. હાલમાં જ આપણે રાજકોટની દુર્ઘટના પણ શીખ લઈને આ ફાયર સિસ્ટમ ચાલુ કરવી જોઈએ, પણ સિસ્ટમ તમામ જગ્યાએ બંધ છે, તમામ મુખ્યમંત્રી આવાસમાં બંધ છે. આગામી દિવસોમાં અમે તમામ મુખ્યમંત્રી આવાસોના પ્રમુખોને લઈને વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથે ફાયર બ્રિગેડ અને તમામ સામે પોલીસ ફરિયાદ દાખલ કરનાર છે. ફરિયાદની પણ વાત કરી છે કમિશનરે કે ફરિયાદ કરવામાં આવશે, શું થયું? જે રીતે કમિશનર સાહેબે ફરિયાદ દાખલ કરવાની કીધી છે, તો અમે સૌ ફરિયાદ તો કરીશું જ, પરંતુ આ બેદરકારી જ્યારે સામે આવી છે ત્યારે ફાયરના જે ઓફિસર છે સાથે એફોર્ડેબલ હાઉસિંગના જે ઓફિસર છે એમની સામે પણ કાર્યવાહી કમિશનરે કરવી જોઈએ. અમે ફરિયાદ કરીશું, તમે આવાસો બનાવ્યા છો તો તમારે એને જોવાનું હતું, પણ તમારા અધિકારીઓ ધ્યાન નથી આપ્યું, કોર્પોરેશને ધ્યાન નથી આપ્યું. આ રાજકોટની દુર્ઘટના બની ત્યારબાદ તમે કમિશનર હુકમ કર્યા છે, એટલે દાળમાં ક્યાંક ને ક્યાંક ઉપરથી જ કાળું છે. પરંતુ આગામી દિવસોમાં અમે આ તમામ જગ્યાથી ફરિયાદ દાખલ કરવાના છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરામાં સમર યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા વડોદરા શહેર અને જિલ્લાના વિવિધ 12 કેન્દ્રો પર આયોજિત સમર યોગ શિબિરમાં વડોદરામાં 7 થી 15 વર્ષની વયના 1200થી વધુ બાળકોએ તાલીમ લીધી હતી. યોગ શિબિરમાં બાળકોને વિવિધ યોગાસનોની તાલીમ આપવામાં આવી હતી, જે બાળકોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનશે. યોગ નિષ્ણાંતો દ્વારા બાળકોને જે આસનો શીખવ્યા તે તેમની વૃદ્ધિ, પાચન અને મગજના વિકાસ માટે ફાયદાકારક છે. આ ઉપરાંત શિબિરમાં ગીતા વાંચન, મગજની કસરતો જેવી રમતો બાળકોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થશે. શિબિરનો મુખ્ય ઉદ્દેશ બાળકોને યોગ અને જીવન મૂલ્યો શીખવવાનો છે, જે તેમને મોબાઈલ ફોનથી દૂર રહેવા મદદ કરે છે. પર્યાવરણ જાગૃતિ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો અને શિબિરાર્થીઓએ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાહોદ ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનો દ્વારા છેલ્લા 1 વર્ષ દરમિયાન ઝડપી પાડેલા ₹4.35 કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો હતો. દાહોદ પોલીસ ડિવિઝનમાં સમાવિષ્ટ દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન, દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન, દાહોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન, કતવારા પોલીસ સ્ટેશન, ગરબાડા પોલીસ સ્ટેશન અને જેસાવાડા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન 1300 જેટલા પ્રોહીના ગુનાઓમાં પકડાયેલી કુલ 2.86 લાખ વિદેશી દારૂની બોટલો અને બિયર મળી કુલ ₹4.35 કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. દાહોદ નજીક આવેલા છાપરી ગામે ખુલ્લી જગ્યામાં આજે દાહોદ ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનોમાંથી વિદેશી દારૂની પેટીઓ ટ્રકોમાં ભરીને લાવવામાં આવી હતી, જ્યાં પેટીઓને ખુલ્લી કરી ગોઠવવામાં આવી હતી. દાહોદ પોલીસ ડિવિઝનમાં સમાવિષ્ટ 6 જેટલા પોલીસ મથકમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો છાપરી ખાતે આવેલા ખુલ્લા મેદાનમાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો, જ્યાં દાહોદના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નીલનચસા રાજપૂત, નશાબંધી અને આગબારી અધિકારી કનકસિંહ રાઠોડ, ડીવાયએસપી જગદીશ ભંડારીની હાજરીમાં બુલડોઝર ફેરવી વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારની પ્રોહિબિશનની પ્રવૃત્તિની બધી ડામવાની સખત નિર્દેશ અન્વયે જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર આદિત્ય ઝાલા સાહેબની સૂચના માર્ગદર્શન નીચે
દાહોદ ડિવિઝનના 6 થાણાઓ એ બી, રૂરલ, કતવારા, જસાવડા અને ગરબાડા, આ તમામ થાણાઓમાંથી લગભગ 300 જેટલા પ્રોહિબિશનના કેસો કે જેમાં IMFL ઇન્ડિયન મેડ ફોરેન લીકર, જેમાં બિયરના ટીન, નાના ચપટા, ઇંગ્લિશની બોટલો, અલગ અલગ પ્રકારના મુદ્દામાલની જથ્થાઓ, આ તમામ જે મુદ્દામાલ છેલ્લા 1 વર્ષમાં કબજે કર્યો હતો એ તમામ મુદ્દામાલને નામદાર કોર્ટમાંથી નાશ કરવાનો હુકમ મેળવીને આજ રોજ દાહોદના SDM શ્રી, નિશાબંધી આબકારી શ્રી અને DYSP આમાં તમામની જે ટીમ છે, સંકલન ટીમ, એ ટીમના માર્ગદર્શન નીચે અત્યારે તમામ નાશકરણ કામગીરી ચાલુમાં છે. મુદ્દામાલ જે હાલમાં ઉતારી રહ્યો છે JCB દ્વારા ફેલાવી અને રોલર દ્વારા નાશ કરવામાં આવશે. ત્યારબાદ એમને પાણીથી પ્રોપર સાફ કરવામાં આવશે. JCB દ્વારા તમામ મુદ્દામાલનો પ્રોપર નિકાલ પણ કરવામાં આવશે. આ થકી જે મુદ્દામાલ છે પ્રોવિશનો એ નાશ કરીને ખાણોમાં પણ સારી સ્પેસિફિક છે, જેનો સારો ઉપયોગ બંને થઈ શકશે. कुल कीमत सर कितना करोड़ का माल है? ટોટલ મુદ્દામાલ છે લગભગ 2,80,000 જેટલી બોટલો છે અને 4.25 કરોડ આસપાસનો મુદ્દામાલ થાય છે. ગરુડેશ્વર તાલુકાના અતિ જોખમી સગર્ભા માતાઓ અને TBની સારવાર હેઠળના દર્દીઓને પ્રોટીનયુક્ત આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અનુપમ મિશન સ્વામિનારાયણ સંસ્થા આણંદ જિલ્લાના મોરગી સ્થિતિના અધિષ્ઠા સંત મહંત સાહેબ દાદાના આશીર્વાદ અને પ્રેરણાથી નર્મદા જિલ્લાના અતિ પછાત નાગરિકોના સામાજિક ઉત્થાન માટે, શિક્ષણ અને નિયામક સમાજના ઘડતર માટે વિવિધ તાલુકાઓમાં સેવાકીય પ્રવૃત્તિ 2006થી અવિરતપણે કરી રહ્યા છે. તેના ભાગરૂપે આજરોજ 29 મે 2024 ગરુડેશ્વર તાલુકાના અતિ જોખમી સગર્ભા માતાઓ અને TBની સારવાર હેઠળના દર્દીઓને 120 જેટલી પ્રોટીનયુક્ત આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે અનુપમ મિશન સંસ્થામાંથી પધારેલા પૂજ્ય સતીશદાસજી અને પૂજ્ય મણિદાસજી તથા ડોક્ટર વનરાજસિંહ અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ખુશ્બુબેન મિશ્રા, મેડિકલ ઓફિસર ડોક્ટર બિન્દ્રા, TB સુપરવાઇઝર સાગર શાહ સાથે કર્મચારીઓના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આજરોજ ગરુડેશ્વર બ્લોકમાં અનુપમ મિશન મોગરીના તરફથી 80 TB પેશન્ટ અને 40 અતિ જોખમી સગર્ભા બહેનોને પ્રોટીનયુક્ત કીટ આપવામાં આવી છે. જેમાં પ્રોટીન પાવડર અને પ્રોટીનયુક્ત આહાર છે, જેમાં એમના વેટ ગેઇન અને ઇમ્યુનિટી માટે બહુ જ સારું છે અને આ કીટથી બહુ જ ફાયદા મળે છે અમને. અને હું આભાર માનું છું અનુપમ મિશનના કે દર વખતે આવી રીતના કીટ અમને મળ્યા કરે અને ખૂબ ખૂબ આભાર. હવે સ્ટાર્ટ કરો. ગરુડેશ્વર બ્લોકમાં નવાપુરા PHC પર આજે 40 TB પેશન્ટ અને 20 સગર્ભા માતાઓ અને ન્યુટ્રિશન કીટ અનુપમ મિશન તરફથી આપવામાં આવી, જે એમના માટે ખૂબ ફાયદાકારક છે. દર વખતે આ અનુપમ મિશનમાંથી અમારા TB અને સગર્ભા માતાઓને આવી રીતે ન્યુટ્રિશન કીટ પ્રોવાઈડ કરવામાં આવે છે, જે એમના માટે ખૂબ જ લાભકારક છે. આગળ પણ આવી રીતે એ આપતા રહેશે, એના માટે અમે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ. દાહોદ શહેરના સ્ટેશન રોડ ઉપર ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા સંબંધિત તંત્ર દોડતું થયું હતું. દાહોદ શહેરના સ્ટેશન રોડ ઉપર ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા તંત્ર દોડતું થયું હતું. ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી હતી. ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન ગેસ લીકેજને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. ગુજરાત ગેસના કર્મચારીઓએ રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે કોઈ દુર્ઘટના ટળી હતી, જેને લઈને આસપાસના લોકોએ હાશકારો અનુભવ્યો હતો. કલાનગરી વડોદરામાં કલાકારો માટે ટાઉન હોલની અછત સહિતના પ્રશ્નો મુદ્દે કલાકારો દ્વારા રજૂઆત કરી હતી. વડોદરા શહેર કલાનગરી તરીકે ઓળખવામાં આવે છે. વડોદરાએ અનેકો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કલાકારો આપ્યા છે. ત્યારે વડોદરામાં આવેલ ટાઉન હોલ, જેમાં મહાત્મા ગાંધીનગર ગૃહ, દીપક ઓપન એર થિયેટર, સર સયાજીનગર ગૃહ, પંડિત દીનદયાળ ઓડિટોરિયમ આવેલા છે. વડોદરાના કલાકારોની કલાને પૂરતું ન્યાય આપતું એવું મહાત્મા ગાંધીનગર ગૃહ ડેમોલિશન કરવામાં આવશે અને નવું નિર્માણ પામશે. ત્યારે બેંક ઓફ બરોડા દ્વારા અકોટા વિસ્તારમાં સર સયાજીનગર ગૃહ કલાકારો માટે ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું છે. તેનું મેન્ટેનન્સ પણ થતું નથી. સર સયાજીનગર ગૃહમાં કલાકારો દ્વારા પોતાનો શોનું આયોજન કરવામાં આવતું હોય છે. કાળઝાળ ગરમીમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે, પણ સર સયાજીનગર ગૃહનું એસી બંધ હાલતમાં જોવા મળતા શો જોવા આવેલા લોકો આયોજકો પાસેથી રિફંડ માંગવાનો વારો આવ્યો હતો. સર સયાજીનગર ગૃહના સ્ટેજની પણ હાલત કફોડી બની છે. ત્યારે દીપક ઓપન એર થિયેટર કરોડોના ખર્ચે બનાવ્યા છતાં
ખંડર જેવી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। ત્યારે વડોદરાના કલાકારો માટે પોતાના શોનું આયોજન કરવા એક જ વિકલ્પ એટલે પંડિત દીનદયાળ ઓડિટોરિયમ રહે છે। દૂર હોવાને કારણે આયોજકોને હાલાકીનો સામનો કરવો પડે છે, તેથી શોની ટિકિટ વેચાણ ઉપર અસર પડે છે। વડોદરાના તમામ કલાકારો દ્વારા તંત્રને અનુરોધ છે કે મહાત્મા ગાંધીનગર ગૃહ જેવું ઉત્તમ ટાઉન હોલ ડેમોલિશન ન કરીને રિનોવેટ કરવામાં આવે તથા કલાકારોના શો રાબેતા મુજબ ચાલે તેનું આયોજન કરવામાં આવે। સયાજીરાવનો મેઇન પ્રોબ્લેમ છે। આજથી 15-20 દિવસ પહેલાં, મહિના પહેલાં સ્ટેજનો પ્રોબ્લેમ હતો। 5 દિવસમાં સ્ટેજ ખોલી નાખ્યું, ખબર પણ ના પડી। મારો પોતાનો ફનકાર ક્લબનો પ્રોગ્રામ હતો અને એની અંદર 20 તારીખનો પ્રોગ્રામ હતો, 19 તારીખ સુધી તો સ્ટેજ તૈયાર નહોતું થયું। એ તો અમારા જે બધા જે હિતેચ્છુ છે એના દ્વારા અમારો પ્રોગ્રામ થઈ ગયો, નહીં તો એ સ્ટેજનો પ્રોગ્રામ ના થાત ને લગભગ 2-2.5 લાખ રૂપિયાનું નુકસાન થાત। ત્યાર પછી એસીનો પણ પ્રોબ્લેમ થયો છે। અમને 5-6 દિવસથી એસીનો ઘણો જ પ્રોબ્લેમ, 5-6 દિવસથી નહીં, ગયા વર્ષથી પ્રોબ્લેમ છે। તો એ લોકોએ એવું નક્કી કર્યું કે કરી નાઇટ શિફ્ટ આપવાની છે, તો નાઇટ શિફ્ટની અંદર કદાચ સમજો એસી ચાલે। હવે એ લોકોએ ફૂલ શિફ્ટ, પહેલી, બીજીની, ત્રીજી, 3 શિફ્ટ આપવા માંડી છે। એટલે દરેક જેટલા ક્લબના મેમ્બરો છે, ક્લબના આયોજકો છે, બધાને ખૂબ તકલીફ પડે છે। 4-5 દિવસ પહેલાં ગુજ્જુભાઈનો પ્રોગ્રામ હતો, પછી એમનો કંઈક એક પ્રીત પીયુને પાણેતરનો પ્રોગ્રામ હતો, એની અંદર લોકો બેભાન થઈ ગયા। 40-50 જણનું ટોળું આખું બહાર નીકળી ગયું અને બ્રજેશ પસારીનો જે પ્રોગ્રામ હતો એમાં બધાને ઘેરી વળ્યા। એ લોકોને રિફંડ આપવું પડ્યું। અમે ફનકાર ક્લબ છે કે ફરમાઈશ ક્લબ છે કે માનસી આર્ટ છે, અમે બધા કહું છું એમાંથી મેળવતા નથી। એક સેવાના મુદ્દે અમે આ કામ કરી રહ્યા છીએ। છતાં પણ હવે કોર્પોરેશન જાગે તો સારું છે, નહીં તો દરેક આખા ગુજરાતની અંદર બધામાં જો કોર્પોરેશનનું કામ હોય તો વડોદરાનું બહુ એ છે કે કશું કોઈ જાતની માહિતી મળતી નથી કે આજે કામ બંધ કરી દો, આજે આમ કરી દો, આજે આમ કરી દો। એટલે કોઈ જાતનું બધા જાડી ચામડીના જેવા છે, કહીએ તો કશું જ કોઈ સાંભળતું નથી। તો આની માટે તત્વરે પગલાં લેવા, કાં પછી હોલ બંધ કરી દો, કારણ કે 12 તારીખે મારો પોતાનો ફનકાર ક્લબનો પણ પ્રોગ્રામ છે। તો આની માટે કોઈપણ રીતે પગલાં લેવી અમારી વિનંતી છે। રાજકોટના કાંડને લઈને તો એવું કહું છું, બહુ ખોટું કહ્યું છે રાજકોટમાં। જો એવું કદાચ અહીંયા આપણા કોઈ જગ્યાએ થાય તો એની જવાબદારી કોણ લેશે? સમજો હું આયોજક છું, હું પ્રમોટર છું અને કાલે કંઈક થયું તો પહેલાં જ મને કહે ભાઈ તમે જેલમાં જતા રહો, તો એનો એ મતલબ નથી। એ તો એ લોકોએ મને હોલ આપ્યો ને એ લોકોની વ્યવસ્થા નથી, એટલે આ અમારો હોલ નથી, કોર્પોરેશનનો હોલ છે, તો એની જવાબદારી કોર્પોરેશનની છે। વડોદરા શહેરના કોટના મહીસાગર નદી કિનારે સ્ટેટ વિજિલન્સની ખાણ ખનીજ પર રેડ પાડતા 70 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। વડોદરા શહેર પાસે આવેલા કોટના બીચ નદી કિનારે નદીમાં નાવડી મૂકીને રેતી ખનન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે સ્ટેટ વિજિલન્સે રેડ કરતા 2 ડમ્પર, 1 હિટાચી, 1 ટ્રેક્ટરને જપ્ત કરી 70 લાખનો મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। લોકેશનના આધાર ઉપર અમે વહેલી સવારે બપોરના સુમારે રેડ પાડેલી। જગ્યા પર 2 ટ્રકો, 1 મશીન, 1 યાંત્રિક નાવડી, 1 ટ્રેક્ટર જોવા મળેલ। જગ્યાની ખરાઈ કરાઈ તો કોઈ પણ જાતની મંજૂરી મળેલ જણાઈ આવેલ નથી, જેથી સીઝ કરીને પંચાયતમાં મૂકવાની તૈયારી કામગીરી ચાલુમાં છે। સાહેબ, ખાસ કરીને વાત કરીએ તમે અહીંયા ચાલુ જ હતું, ટ્રકોની અંદર ભરાવાનું ચાલુ જ હતું। આશરે કેટલાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે? આશરે 70 લાખનો મુદ્દામાલ। ચોક્કસ કહેવાતી સ્માર્ટ સિટી વડોદરા પાલિકાએ હવે ફાયર સેફટીની કામગીરી શરૂ કરી છે, જેના સિરે લોકોને નિયમો પાલન કરવાની જવાબદારી છે। એ જ જો પોતે નિયમો ન પાડે તો કહેવું જ શું? એક સમયે વડોદરા ગાયકવાડી શાસનને કારણે વિશ્વભરમાં નામના પ્રતાપ શહેર તરીકે ઓળખાતું હતું, પણ ત્યાર પછીના સત્તાધીશો વહીવટી તંત્ર દ્વારા શહેરના વિકાસમાં ગતિ આપવાને બદલે શહેરના વિકાસમાં જાણે બ્રેક મારી દીધી છે। લોકોને નિયમોનું પાલન કરવા કહેતા પાલિકા તંત્રમાં દીવા તળે અંધારું છે। રાજકોટ અગ્નિકાંડ પછી પોતાની હોશિયારીમાં ખપાવવા તંત્ર કામે લાગ્યું છે। વડોદરા શહેરમાં મોલ, સિનેમાઘર, સ્કૂલો, હૈયારીઝ, બિલ્ડિંગો, ગેમ ઝોન એમ વિવિધ જગ્યાએ પાલિકાના અધિકારી સાથે ફાયર વિભાગ દ્વારા ચેકિંગ કરી નોટિસ આપે છે, ત્યારે ખુદ પાલિકાની કચેરી રામ ભરોસે છે। પાલિકાની કચેરીમાં જ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો। ના કરે નારાયણ, પણ જો પાલિકાની કચેરી જ્યાંથી વડોદરાનો વિકાસ કરવા માટેની યોજના અને વડોદરાના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા ઘડવા નીતિ નિયમો બને આયોજન થતા આવે છે, જે કચેરીમાં શહેરના પ્રથમ નાગરિક, મેયર, પક્ષ, વિપક્ષ અને મોટા અધિકારીઓ બેસે છે, ત્યાં ફાયર સેફટીના નામે ફાયર બોટલો જ લગાવવામાં આવ્યા હતા। હજુ સુધી ત્યાં આગનો બનાવ થાય ત્યારે પંપ અને પાણી છાંટી આગ ઓલવવા માટેના સાધનો ન હોતા લગાવવામાં આવ્યા। વડોદરા શહેરમાં જ્યાં ને ત્યાં નોટિસ આપતી અને દંડ ફટકારતી પાલિકાને કોણ નોટિસ આપશે, એ સવાલ ઊભો થયો છે।
સાથે આ પાલિકા તંત્ર શું આવી રીતે વડોદરાની સુરક્ષા કરશે, જેની પોતાની કચેરીમાં ફાયર સુરક્ષાની સુવિધાનો અભાવ હોય તેવા પ્રશ્નો પ્રજામાં ચર્ચાતા થયા હતા. રાજકોટની દુર્ઘટના બાદ વીએમસીનો તંત્ર જાગ્યું હતું. વડોદરા મહાનગરપાલિકામાં ફાયર સેફટીના જરૂરી યંત્રો અને સિસ્ટમ પાઇપો સાથે લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. અકસ્માતના 85 દિવસે પણ નેન્સી બાવીસી કોમામાં છે. આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. વડોદરાની નેન્સી બાવીસી અકસ્માત બાદ કોમામાં છે. નેન્સી 85 દિવસથી અકસ્માતનો ભોગ બની છે. ન્યૂ અલકાપુરી વિસ્તારમાં સ્પોર્ટ્સ બાઇક ચાલક સગીરે નેન્સીને અડફેટે લીધી હતી. નેન્સી LLBનો અભ્યાસ કરે છે તેમજ પાર્ટ ટાઈમ નોકરી કરતી હતી. નેન્સી રામકૃષ્ણ પરમહંસ ટ્રસ્ટની હોસ્પિટલમાં દાખલ છે. તેમજ નેન્સીના પિતાએ લક્ષ્મીપુરા પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસ દ્વારા સગીરની અટકાયત કરવામાં આવતા યુવતીના પિતાને ન્યાય મળવાની આશા દેખાઈ હતી, પરંતુ પોલીસ દ્વારા ઢીલી નીતિ રાખી સગીરને થોડાક જ સમયમાં છોડી દેતા યુવતીના પિતાની આશા પર પાણી ફરી વળ્યું હતું. પોલીસે સગીરના પિતા કે બાઇકના માલિક સામે ગુનો નોંધવાની પણ તકતી લીધી ન હતી. 7 માર્ચ રાત્રે બનેલી આ અકસ્માતની ઘટનામાં હજુ સુધી નેન્સીને ન્યાય ન મળતા અનેક સવાલો ઊભા થયા છે. નેન્સી અકસ્માત મામલે B ડિવિઝન ACP RD કવાનું નિવેદન સામે આવ્યું છે. પોલીસે FIRમાં MV એક્ટ 199A ની દાખલ કરી છે. અકસ્માતના 85 દિવસે લક્ષ્મીપુરા પોલીસ જાગી છે. ACPએ કહ્યું હતું કે તપાસ અધિકારીએ તપાસ ખૂબ ધીમી ગતિએ કરી છે. જે મામલે તપાસ અધિકારી PSI વિજયકુમાર પાવડીની પૂછપરછ પણ કરાશે. પોલીસે અકસ્માતના બીજા દિવસે સગીરના પિતા સુનિલભાઈ મનહરભાઈ દવેને નોટિસ આપી પૂછપરછ કરી હોવાનું ACBએ જણાવ્યું હતું. જ્યારે હવે સવાલો થાય છે કે પોલીસે હજુ સુધી સગીરની સ્પોર્ટ્સ બાઇક પણ જપ્ત કરી નથી, માત્ર RTO મેમો આપી સંતોષ માન્યો. સગીરનો પોલીસે આલ્કોહોલ લીધો છે કે નહીં તેનો રિપોર્ટ પણ નથી કર્યો. બ્લડ સેમ્પલ પણ નથી લીધા. સગીરના પિતા સામે પોલીસે હજુ ગુનો દાખલ કર્યો નથી કે ધરપકડ કરી નથી. RTOમાં લાયસન્સ સસ્પેન્ડ માટેની કોઈ કાર્યવાહી પણ કરી નથી. આ મામલે ACB B ડિવિઝન RD કવા દ્વારા માહિતી આપી હતી. એ કાર્યવાહી ચાલુ છે. હા, હજી કોર્ટને કલમ ઉમેરાનો જે રિપોર્ટ આપવામાં આવ્યો છે અને એ કાર્યવાહી અંડર પ્રોસેસ છે, એ થશે. ના, ન્યાય મળવાની તો વાત અમારો એક પર્સનલ એથિક્સ પણ એવો હોય છે કે ભોગ બનનારને હંમેશા ન્યાય મળે, પણ આઈઓ તરફથી જે કંઈ થોડું ડિલે થયું છે તો એમના એડમિનિસ્ટ્રેટિવ કારણો હશે. આરોપી હોસ્પિટલાઇઝ હતા અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ જ્યારે થયા ત્યાર પછી. સાહેબ, આરોપી જે છે સગીર છે તો એનો બ્લડ રિપોર્ટ નથી કરાવવામાં આવ્યો, એને નશો કર્યો છે કે નહીં એ રિપોર્ટ નથી થયો, એ બાબતે આપ શું કહેશો? હા, એ અનુસંધાને તપાસનો વિષય છે. હું કાગળો મંગાવી ચેક કરું છું એમાં શું તપાસ થઈ છે. સોરી, 85 દિવસ ઘટના થઈ ગયા છે. ના, તપાસ માટે એવું કોઈ ટાઈમ ડ્યુરેશન નથી હોતું. જે વસ્તુ જ્યારે ધ્યાન ઉપર આવે તો ત્યારથી એ તપાસ પાછી કરી શકાય છે, કોર્ટનું પરમિશન લે. પણ સાહેબ, નશો કરેલો છે કે નહીં જે તે વખતે ચેક કરવાની જરૂર હતી, તો તપાસ અધિકારીના વિરુદ્ધમાં કાર્યવાહી થશે, કારણ કે 80 દિવસ થયા હજુ આ તપાસ કંઈ આગળ વધી નથી. હા, તપાસમાં ખામી હશે તો ચોક્કસ કાર્યવાહી થશે. શું લાગે છે જે રીતના આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ તો કોણ છે અને શું કે પોલીસ પર દબાણ હતું કાર્યવાહી લઈને? નહીં, પોલીસ ઉપર કાર્યવાહી માટે કોઈ દબાણ નથી. આ કોણ છે જેના પિતા છે કોણ છે? ફેમિલી બેકગ્રાઉન્ડ? એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ તો એ છે કે સુનિલભાઈ મનોહરભાઈ વ્રજભૂમિના રહેવાસી છે અને એ સામાન્ય વેપારી છે. રાજકીય દબાણ હતું? કોની ઉપર? રાજકીય દબાણ હતું? ના, કોઈ. નેન્સીના પરિવારે આજે પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે કે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી અને એમની દીકરીને ન્યાય મળે અને પરિવારને ન્યાય મળે એ પ્રકારની કોઈ પણ જાતની પોલીસ પ્રક્રિયા નથી કરી, એવો પરિવારનો આક્ષેપ છે. આ પરિવારનો આક્ષેપ જે છે અને રોષ પણ હશે, થોડો અંશે વ્યાજબી પણ હશે, પણ પોલીસે જે કરવાની કાર્યવાહી છે એ ઇન ટાઈમ મિન ટાઈમ કાગળ પર બધી કરેલી જ છે. દાખલા તરીકે ભોગ બનનારનું નિવેદન આપી શકે એવા સક્ષમ અવસ્થામાં છે કે કેમ, તો એમને પણ ખાસો ટાઈમ ગયો અને એટલીસ્ટ 4 થી 5 વખત ડૉક્ટર સાહેબનું પણ એપ્રોચ કરવામાં આવેલ હતો કે ભાઈ આ અનુસંધાને ભોગ બનનાર છે એ સ્ટેટમેન્ટ આપી શકવાની ક્ષમતા ધરાવે છે કે કેમ. એટલે એવા સંજોગોમાં પણ થોડી તપાસ ડિલે થઈ.
અત્યારે શું પરિસ્થિતિ છે બોબનના? અત્યારે એ બોલી શકે છે પણ અમુક સેન્સેશન એમના કામ નથી કરતા એવું ડૉક્ટર સાહેબનું કહેવું છે. એ તો શું કે તો એમનો દીકરો આરોપી છે તો આરોપી તરીકે જ એમને ટ્રીટ કરવાનો. સાહેબ રૂપિયાના ખર્ચામાં ઉતરી ગયા છે, આને કેવી રીતે ન્યાય અપાવશો, કેવી રીતે મદદ કરશો? કારણ કે પોલીસ તપાસમાં તો એક ધરપકડ અને પછી જ્યુવેનાઇલ જસ્ટિસ સિવાય બીજી કંઈ કાર્યવાહી નથી થઈ, તો કેવી રીતે ન્યાય અપાવશો? હવે કાયદામાં જે રીતે જોગવાઈ છે એ રીતે થશે, કારણ કે કમ્પન્સેશન બાબતે ક્રિમિનલ ક્રાઇમમાં એવી કોઈ અમારા ધ્યાન ઉપર વ્યવસ્થા નથી. જે છોકરો છે તે કાયમ અહીંયા 100ની ઉપર જે બાઇક ચલાવો તે રીતના આક્ષેપો સ્થાનિકોએ પણ કર્યા છે. આગળ કોઈ સીસીટીવી ફૂટેજ કે સારી? હા, જે સીસીટીવી ફૂટેજ અવેલેબલ છે એ તપાસના કામે સામે રાખેલા છે. એક સવાલ, આ જે નોટિસ આપી એમના પિતા આજે સગીર છે એમના પિતા, એ ક્યારે આપવામાં આવી? ઘટના બનીને કેટલા દિવસ પછી આપવામાં આવી? એ ગઈકાલે આપવામાં આવી છે. એટલે ગઈકાલે જ કેમ? અત્યાર સુધી કેમ પોલીસ રાહ જોતી? તપાસનીશ અધિકારીને ધ્યાન ઉપર આવ્યું એટલે લૂફોલ્સ માનો છો પ્રાથમિક દ્રષ્ટિએ છે? કેમ કે આપ અધિકારી છો, તમારા તપાસ અધિકારી, તમારા તાબા હેઠળના અધિકારી છે, આ લૂફોલ્સ માનો છો કાર્યવાહીમાં? હા, એ થોડીક લેખવીના તો છે જ, પણ એના હિસાબે કોઈ તપાસને ડેમેજીસ થાય એવું નથી. મીડિયામાં જ્યારે આખો અહેવાલ આવે છે, જ્યારે મીડિયા સમગ્ર બાબતે અને પરિવાર સમગ્ર બાબતે સવાલ ઉઠાવે છે, ત્યારે જ કેમ નોટિસ આપવી પડી? આટલા દિવસથી પોલીસે કેમ નોટિસ ના આપી? એ આઈઓની અમે ઇન્ક્વાયરી કરીશું, એ અમને શું જવાબ આપે છે એના ઉપરથી આપ કહીશું. જ્યુવેનાઇલ જસ્ટિસમાં રજૂ કરેલા જે કેસ પેપર છે એમાં કયા બેઝ ઉપર આરોપીને ત્યાં લઈ ગયા, એની જન્મ તારીખનો દાખલો એ બધું લેવામાં આવ્યું છે? હા, બિલકુલ. હજી નથી થયું. તપાસ સાહેબ, ઓફ ધ રેકોર્ડ કહીએ છીએ કે આ દીકરી મળી જાય રાહ જોઈ રહી છે અથવા એને ન્યાય નથી અપાવવો, પોલીસને શું ચાલી રહ્યું? 88 ન્યાય અપાવવામાં પોલીસને જે તપાસ કરવાની થતી હોય એ કરેલી જ છે. નો ડાઉટ નોટિસ એટલે વન ટાઈપ ઓફ એરેસ્ટ જેવું જ ગણાય, પણ જ્યુવેનાઇલ હોવાને કારણે એમને પોલીસ કસ્ટડીમાં નથી લઈ શકતી અને એ એક્ટ મુજબ ફોલોઅપ લઈ અને પોલીસે કાર્યવાહી કરેલી છે. બાળક એ જુવેનાઇલ છે, એના ફાધર થોડી જુવેનાઇલ છે. હા, એમના ફાધર જુવેનાઇલ નથી. એમની સામે શું કાર્યવાહી? એમની સામે પોલીસે એમના પિતા હોવાને નાતે કોર્ટમાં કલમ ઉમેરો કરવાની કાર્યવાહી કરેલી છે. એ કોર્ટ નક્કી કરશે. કોર્ટમાં અમે ઉમેરો કર્યો છે એ ત્યાં એક્સેપ્ટ થઈ જાય ત્યાર પછી આગળ. આ મામલામાં શું હોય? જનરલી કોઈ પણ કેસ થાય, સગીર વ્યક્તિ વાહન ચલાવે અને એ પકડાય તો એના જે માતા પિતા હોય છે અને જેના નામનું વાહન હોય એની પોલીસ ધરપકડ કરતી હોય છે. આ મામલામાં કેમ ના કરવામાં આવે? ના, ધરપકડ તો એમ સીધી નથી કરવામાં આવતી હોતી, પણ એમના પિતાને નોટિસ આપવામાં આવેલી છે અને એ અનુસંધાને જે કાયદામાં જોગવાઈ છે એ અનુસંધાને કોર્ટને કલમ ઉમેરાનો રિપોર્ટ આપવામાં આવેલો છે. કોર્ટ ડિસાઇડ કરશે એટલે તરત જ અમે એક્શન લઈશું. બાઇક કોનું હતું? આની ઓળખ થઈ છે? જે રીતના નેન્સી નામની જે યુવતીને એક સ્પોર્ટ્સ બાઇક ચાલક સગીર દ્વારા અડફેટે લઈને ઈજા કરવામાં આવી હતી, 85 દિવસ ઘટના થઈ ગયા છે, શું કાર્યવાહી પોલીસ તરફથી થઈ છે? હા, ગઈ 8મી માર્ચના રોજ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક એક્સિડન્ટનો બનાવ બનવા પામ્યો. સમગ્ર હકીકત જોતાં નેન્સીબેન જે ભોગ બનનાર છે એ ગોત્રી રોડના રહેવાસી છે અને એમની સ્પોર્ટ્સ યુનિટ પરની નોકરી પરથી પરત આવતા હતા ત્યારે એક બાઇક ચાલક દ્વારા એમની સાથે અથડાવી અને એક્સિડન્ટ કરવામાં આવેલ હતું. નેન્સીબેન એ વખતે ત્યાં પડી ગયા હતા અને એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા હતા. પ્રથમ હોસ્પિટલમાં એમની સારવાર ચાલુ હતી અને ત્યાર પછી એમને બીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતા. આ અનુસંધાને પોલીસ કાર્યવાહીમાં જે આરોપી છે એ પણ હોસ્પિટલાઇઝ હતા. તો એ ત્યાંથી ડિસ્ચાર્જ થતાં એ જે આરોપી જે છે એ કિશોર અવસ્થા હોય, જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ પોલીસે કાર્યવાહી કરેલી છે. આરોપી માઇનોર હોવાને હિસાબે એમને જે તે વખતે એમના પિતાશ્રીને 41(1)A મુજબ CRPC મુજબ એમને નોટિસ આપવામાં આવેલી છે. આરોપીને પણ નોટિસ આપવામાં આવેલી છે અને એ નોટિસ અનુસંધાને જે કાર્યવાહી કરેલી છે એ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં રેકોર્ડેડ છે. બાઇક એમનું છે. હા,
સીસીટીવી ફૂટેજમાં બાઇક છોકરોનો કોઈ ગરબડ છે કે બાઇક લઈને પણ જતો દેખાય છે, તો એવિડન્સ નાશ કરવાનું પણ એક કોશિશ કરવામાં આવે છે, એ રીતનો પણ રાખશે ના, એ એઝ એ એવિડન્સ અમે તપાસના કામે સામેલ રાખેલું છે. પુણેની ઘટનામાં સગીર ચાલક હતા અને એના પિતાની પોલીસે ધરપકડ અને વાત રહી કમ્પેન્સેશનની, આપ મીડિયાના મિત્રો અમારી પાસે રજૂઆત કરો છો, પણ વી હેવ લિમિટેશન્સ ટુ આસ્ક ધ કોમ્પેન્સેશન ફોર ધ વિક્ટિમ્સ. રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ પણ બીએમસીની આંખો ખુલી નથી. પાલિકાનો ટ્રેજરી વિભાગ ગમે તે સમયે મોટી હોનારત સર્જી શકે છે. પાલિકાનો ટ્રેજરી વિભાગ કે જ્યાં તમામ વિભાગોના દસ્તાવેજો, ચોપડા અને ફાઇલો ખડકવામાં આવે છે. આ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ આજ ફાઇલ ચોપડાઓથી ઘેરાયેલા જોવા મળે છે. જો અહીં કોઈ હોનારત સર્જાય તો તેમને ભાગવાનો પણ રસ્તો મળે નહીં. ટ્રેજરી વિભાગમાં એક ચિનગારી મોટી દુર્ઘટનાને અંજામ આપી શકે છે, કારણ કે અહીં આવેલા વીજ વાયરો પણ જોખમી રીતે લટકતા જોવા મળી રહ્યા છે. સૌથી મહત્વની વાત કરીએ તો પાલિકાના સુરક્ષા કર્મચારીઓ પણ આ જ વિભાગમાં બેસે છે, ત્યારે કહેવું પડે કે પાલિકાના સુરક્ષા કર્મચારીઓ પણ અહીં સુરક્ષિત નથી. ત્યારે વડોદરામાં નગરપાલિકાનું તંત્ર ગંભીર બને અને યોગ્ય ફાયર સુરક્ષા સંબંધિત કાર્યવાહી કરે તે સમયની માંગ છે. શહેરના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં રાત્રિના રિક્ષામાં આવેલા નશામાં ધૂત કેટલાક અસામાજિક તત્વોએ વિસ્તાર માથે લીધો હતો. પોલીસે તોફાની તત્વોની અટકાયત કરી હતી. વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. એક તરફ હત્યા જેવા ગંભીર ગુનાઓ વડોદરા શહેરમાં નોંધાઈ રહ્યા છે, ત્યારે હવે અસામાજિક તત્વો મધરાત્રિએ ખૂની ખેલ કરવા તીક્ષ્ણ હથિયારો સાથે શહેરના રાજમાર્ગો પર ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જ્યારે 24 કલાક ધમધમતા વિસ્તારમાં પણ નાગરિકો રાત્રિના સમયે સુરક્ષિત નથી, તેનું એક જીવતું ઉદાહરણ ગત રાત્રિના સમયે જોવા મળ્યું હતું. શહેરના ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પર મધરાત્રિથી જ બહારથી વેપારીઓ ફળ અને શાકભાજી લઈને આવતા હોય છે. આ વિસ્તારમાં રાત્રિના સમયે સતત ચહેલ પહેલ રહે છે, પણ અહીંના લોકો અસામાજિક તત્વોના દહેશત હેઠળ વેપાર કરવા મજબૂર બન્યા છે. ગત રાત્રિની વાત કરીએ તો રિક્ષામાં આવેલા નશામાં ધૂત કેટલાક અસામાજિક તત્વોએ વિસ્તાર માથે લીધો હતો. હાથમાં ચાકો અને શરાબની બોટલો સાથે જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. નશામાં છાટકા બનેલા અસામાજિક તત્વોને સમજાવવા માટે સ્થાનિક રાહદારીઓએ પણ હાથ જોડવા પડ્યા હતા. આ દરમિયાન મુખ્ય રસ્તા પર હુમલાની ઘટના મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસને જોઈને અસામાજિક તત્વો શાંત થઈ ગયા હતા. જ્યારે ચિકાસ નશાની હાલતમાં જાહેરમાં મારઝૂડ કરતો આ તત્વોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલ તો પોલીસે તોફાની તત્વોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફાયર એનઓસી વગર ચાલતા ગેમ ઝોન, હોસ્પિટલો, રેસ્ટોરન્ટો, શોપિંગ મોલ અને કોમર્શિયલ બિલ્ડિંગમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને સીલ મારવાની કાર્યવાહી કરી હતી. રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગની ઘટના બાદ વડોદરા કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા છેલ્લા 3 દિવસમાં ફાયર એનઓસી વગર ચાલતા ગેમ ઝોન તેમજ હોસ્પિટલ, શોપિંગ મોલ તેમજ કોમર્શિયલ બિલ્ડિંગોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ગેમ ઝોન બંધ કરાતા ઉપરાંત સીલ મારવાની અને નોટિસ આપવાની કાર્યવાહી કરી હતી. આ કામગીરી માટે પાલિકાના વિવિધ વિભાગો તેમજ પોલીસ તંત્રની 16 ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવી છે. બંધ કરવામાં આવેલ ગેમ ઝોનમાં ફન બ્લાસ્ટ પ્રદર્શન મેદાન, સમર મેલા પ્રદર્શન મેદાન, રિલાયન્સ મોલ જૂના પાદરા રોડ, ઈવા મોલ માંજલપુર, તક્ષ મોલ વાઘોડિયા બાયપાસ, સ્નો સિટી લક્ષ્મીપુરા રોડ, એડવેન્ચર સેવાસી, 7 સીસ મોલ ફતેગંજ હાલ બંધ કરાયા છે. સમા ખાતે આવેલા બંસલ મોલને સીલ કરવામાં આવ્યું છે. પાર્કિંગ અને એક્ઝિટ પાસે સામાન હોવાથી પાલિકા ડીટીઓ દ્વારા સીલ કરવામાં આવ્યું છે. સારાભાઈ કમ્પાઉન્ડ સ્ટેટ એટલાન્ટિસ હાઇટમાં ફાયર સિસ્ટમ બંધ હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા સીલ કરવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા 24 હોસ્પિટલ, 3 મોલ અને 3 સ્કૂલમાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું. રાજકોટમાં જે આગ હોનારતમાં મૃત્યુ પામ્યા છે એના અનુસંધાનમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબે દરેક મોલ છે, રેસ્ટોરન્ટ છે, હોટેલ છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સો બધા ચેક કરવા માટે સૂચના આપી છે. જેમાં યુટિલાઇઝેશન સર્ટિફિકેટ ના હોય કે ઓક્યુપેશન સર્ટિફિકેટ ના હોય એવા બિલ્ડિંગોને તાત્કાલિક સીલ કરવા માટે આપેલી છે. એમાં સારાભાઈ કમ્પાઉન્ડમાં આવેલું એટલાન્ટિસ હાઇટ એ બિલ્ડિંગમાં એ લોકોને ફાયર સિસ્ટમ કાર્યરત નથી. એના કારણે આજરોજ અમે લોકો બંધ કરી રહ્યા છે. લગભગ દુકાનો તો મને આંકડો ચોક્કસ નથી,
પણ લગભગ આખી બિલ્ડિંગ સીલ કરવાના છે. પછી અમને પરત ખોલવી હોય તો ફાયર બધું એટલે એ ફાયર બ્રિગેડ વાળાનો કોન્ટેક્ટ કરીને પછી એ લોકો જે પ્રમાણે માર્ગદર્શન આપે એ પ્રમાણે કાર્યવાહી કરશે. રાજેન્દ્ર વસાવા, કાર્યપાલક ઇજનેર, પશ્ચિમ ઝોન. અત્યારે મ્યુનિસિપાલિટીમાંથી બધા આવ્યા છે અને કોમ્પ્લેક્સ બંધ કરાવે છે. અમે એમને રિક્વેસ્ટ કરી કે તમે એક વખત નોટિસ આપો, 2 દિવસનો ટાઈમ આપો, વેપારીઓને હેરાન ના કરો. તો અત્યારે આવીને બધાએ સીધી નોટિસો આપી અને બધી દુકાનોએ જબરજસ્તીથી બંધ કરાવી રહ્યા છે. બરાબર છે. અમે એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે 2 દિવસનો એટલીસ્ટ નોટિસ આપો. બરાબર છે. બધા વેપારીઓ શાંતિથી બિઝનેસ કરે છે, એમનો શું દોષ છે? અગર કોઈ કોમ્પ્લેક્સ વતીથી નાનો મોટો પ્રોબ્લેમ આવ્યો છે તો પહેલાં બી નોટિસ આપી શકતા હતા. અને અત્યારે ઇમરજન્સી છે તો ઇમરજન્સીમાં 1-2 દિવસનો તો ટાઈમ આપો. હવે આટલા બધા વેપારીઓ બિઝનેસ કરવા ક્યાં જાય? અને વેપારી છે તો વેપારી જોડે વાત કરવાની સિસ્ટમ બી તો સમજવી પડશે ને. જેને જેમ ફાવે એમ સીધું લોક મારી દઈએ એ રીતે થોડું ચાલે. અને આટલા ટાઈમથી બંધ છે એમના કહેવા પ્રમાણે લોંગ ટાઈમથી, તો અત્યાર સુધી બધા અધિકારીઓ ક્યાં હતા? બરાબર છે. તો કોમ્પ્લેક્સની અંદર આટલા બધા વેપારીઓ અત્યારે બિઝનેસ બંધ કરીને 2 દિવસ 3 દિવસ કે 4 દિવસ માટે જશે, તેની માટે રિસ્પોન્સિબલ કોણ છે? આ એરિયાના જે બી મેઇન અધિકારી હોય તો એ લોકો અત્યાર સુધી નોટિસ નહોતા આપી શકતા. રાજકોટનો જ્યારે પ્રોબ્લેમ થયો ત્યારે જ બધા જાગ્યા. બરાબર છે. તો આ વેપારીઓ ટેક્સ ભરે છે, એમની ઉપર એમનો સેલરી આવે છે, તો એ લોકોને એટલી સમજણ નથી પડતી કે ભાઈ આપણે વેપારીઓને હેરાન ના કરીએ, એટલીસ્ટ પ્રેમથી વાત કરી શકીએ આપણે. નહીં, બિલકુલ જરૂરી છે. અમે માનીએ છીએ, અમે નખાવી બી છે. અને એમને જ્યારે ચેક કરી તો ફાયરમાં કંઈક પ્રોબ્લેમ થયેલો છે એટલે થોડો બંધ છે. બરાબર છે. હવે એ તો અમને લોકોને એઝ અ વેપારીઓને તો ખ્યાલ નથી જ આવવાનો કે ભાઈ બંધ થઈ ગઈ છે. એમને આવી અને ચેક કર્યું. બરાબર છે. તો એ ચેક કેમ રૂટીન થવું જોઈએ ને. બરાબર છે. અને બીજું એની પહેલાં બી ગમે ત્યારે આવ્યા હોય ને એમને નોટિસ આપી હોય ને સીધું બંધ કરે તો ઓકે, અમે સમજી શકીએ છીએ. પણ આ રાજકોટનો પ્રોબ્લેમ થયો એટલે બધા જ વેપારીઓને હેરાન કરવાના, આ કોઈ સિસ્ટમ થોડી છે. આવી સિસ્ટમ ના હોવી જોઈએ ને. કોઈ બી બંધ છે તો તમે એમને નોટિસ આપો. તમે એવું માનો છો કે આ કામગીરી કાયમ માટે હોવી જોઈએ? પરફેક્ટ હોવી જોઈએ. અને કાયમ માટે દર મંથલી ચેકઅપ હોવું જોઈએ કે યરલી ચેકઅપ, વોટ એવર એના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આવતા હોય એ પ્રમાણે ચેકઅપ હોવું જોઈએ. બિલકુલ બરાબર છે સર. ઘટના ઘટે ત્યારે જાગે છે. બિલકુલ. આ ઘટના થઈ એટલે આ બધા જાગ્યા, બાકી ક્યાં હતા? બાકી કોઈ આવતું હતું? 6 મહિનાથી એમના કહેવા પ્રમાણે બંધ છે. અમારા મેનેજર એવું કંઈક 6 મહિનાથી બંધ છે. તો 6 મહિનાથી અધિકારીઓ શું કરતા હતા? અધિકારીઓએ નોટિસ આપવી જોઈએ ને કોમ્પ્લેક્સને. બરાબર છે. અત્યારે બધા વેપારીઓ લગભગ ઉપરની ઓફિસો થઈને લગભગ 200-250 ઓફિસો અને રિટેલ આઉટલેટ. મારું અહીંયા સિગ્નેચર આઉટલેટ છે ઓપ્ટિકલનું. એના સિવાય બી અહીંયા ખોડિયાર છે, સેફરોન છે, આ બધા રેસ્ટોરન્ટ છે જેની સામે કોઈ મતલબ જ નથી ને. હવે 3 દિવસે માણસ આવશે કે વોટ એવર જે બી કરશે તો 3 દિવસ સુધી બિઝનેસનું શું? બરાબર છે. તો એના માટે રિસ્પોન્સ દર વખતે કોમ્પ્લેક્સના વેપારીઓ જ હોય છે, અધિકારીઓની કોઈ રિસ્પોન્સિબિલિટી નથી. એમને બી તો સમજવું પડશે ને. તમે એવું કહેવા માંગો છો કે મોડે જાગે છે? બિલકુલ મોડે જાગે છે. આવું ના હોવું જોઈએ ને. મંથલી ચેકઅપ કરી શકે છે ને. મંથલી ચેકઅપ કરે એમના એરિયા પ્રમાણે, જે એરિયાના અધિકારી જેમાં આવતું હોય એમાં. બરાબર છે. પણ આ જ રીતે સીધા આવીને લોક મારી જવું એ કોઈ વ્યાજબી બી થોડું છે. આ બધા ટેક્સ પેયરો છે, એવું તો કે કોઈ છે નહીં કે બધા ચોર બેઠા છે અહીંયા. તો એમની રિસ્પેક્ટ બી તો થવી જોઈએ ને. રાજેશ પટેલ. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ફાયર એનઓસી વગર ચાલતા ગેમ ઝોન, હોસ્પિટલો, રેસ્ટોરન્ટો, શોપિંગ મોલ અને કોમર્શિયલ બિલ્ડિંગમાં ચેકિંગ હાથ ધર્યું અને સીલ મારવાની કાર્યવાહી કરાઈ. કલાનગરી વડોદરાના કલાકારો માટે ટાઉન હોલની અછત સહિતના પ્રશ્નો મુદ્દે કલાકારોની રજૂઆત. મહાત્મા ગાંધીનગર ગૃહ જેવું ઉત્તમ ટાઉન હોલ ડેમોલિશન ન કરીને રિનોવેટ કરવામાં આવે તેવી માંગ કરાઈ. વડોદરા હાલોલ હાઈવે પર કોટંબી પાસે બોલેરો પિકઅપ પલટી મારી જતા અકસ્માત સર્જાયો. પ્રાથમિક માહિતી પ્રમાણે અકસ્માતમાં 4 થી વધુના મોત. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એસએસજી ખસેડ્યા. આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.